સો મને સૌથી વધારે ગમતો ચહેરો મારી સાથે છે આજે પારસભાઈ, જેને ઓલવેઝ હું વિડીયોની અંદર જોઉં છું અને મને મળવાની ખૂબ જ દિલથી ઈચ્છા હતી. દુનિયાની અંદર ગણીને 4-5 લોકો એવા છે જેને મને મળવાની ઈચ્છા હતી. એમાંથી એકાદ મારું સપનું પૂરું થઈ ગયું, હજી બીજા 3-4 બાકી છે. એમાંથી એક નામ વિરેન્દ્ર સહેવાગનું લઈ લઉં. અરે વાહ વાહ. સો પારસભાઈ, કેવું લાગ્યું અમારું મહિપતસિંહ ફાઉન્ડેશન? મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત, શિક્ષણ સંકુલની મુલાકાત અને દિવ્યાંગ લોકોની મુલાકાત અને ખાસ કરીને વૃદ્ધોની મુલાકાત, સરસ મજાનું 1 કલાક વાર્તાલાપ કર્યો અને સૌથી વધારે મજા આવી સેવાનું સમાનાર્થી શબ્દ કહી તો બાપુ છે. દરેક વ્યક્તિએ એકવાર અહીંયા લવાલ ગામની વિઝિટ કરવી જોઈએ. બહુ ઓછી સંસ્થાઓ છે જેના વિશે હૃદય ભરાઈ જાય. સેવા શું છે કે કુદરતની સિસ્ટમ કામ જ્યાં કરે છે ત્યાં શું થાય છે એ અદ્ભુત વસ્તુ જાણવા મળી. અહીંયા કોઈ ફોર્માલિટી નામની સિસ્ટમ નથી, અદ્ભુત વસ્તુ છે અને બધા લોકો આવે છે અને બધા હેપી છે. કોઈ વ્યક્તિનો ચહેરો અહીંયા નિમાણો નથી. સવારથી સાંજ સુધી બાપુને એટલા લોકો મળવા આવે છે. એમાં બાપુ 2 કલાક આપ સાથે રહ્યા. આમ તો વધારે હવે મારે સાથે રાખવા નથી, કારણ કે બહુ બધા લોકો વાટે બેઠા છે અને એમનો સમય લેવો એ એક પાપ કહેવાય, કારણ કે આવું પરમાર્થનું કાર્ય થતું હોય. બહેનો છે. બાપુ, તમે જીવનની અંદર સૌથી વધુ કમાણા છો પ્રેમ, અને ખાસ કરીને આટલું મોટું જો તમે કામ કરતા હોય તો હું ગુજરાત સરકારને અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની સરકાર છે, ખૂબ સત્સંગી માણસ છે અને ખૂબ સેવાભાવી જેમનું હૃદય છે, એમની સરકારને હું વિનંતી કરું છું કે જે બાપુ કામ કરે છે, બાપુ જેવી ઘણી બધી સંસ્થાઓ હશે, પણ આ બાપુનું કામ મને વધારે પડતું એટલા માટે કે હું ખડે પગે અહીંયા છે. જેમના પોતાના બાળકો પણ એ જ દ્રષ્ટિ અને જે હોસ્ટેલમાં ભણતા હોય એ જ દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ કેળવી લેવી અને સમાન રીતે 24 કલાક એ જ સંસ્થામાં એ જ રટણમાં આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને છે. કોઈ પણ વસ્તુ બાપુ વિચારે, પછી બાપુ એમ કે કાલે હોસ્પિટલ કરવી છે તો વિધિન કલાક 2 કલાકમાં 100 કરોડ 200 કરોડ રૂપિયા ભેગા કરવા જ થઈ જાય. તો આ કેમ થાય છે કે નાના ડોનર? હમણાં સૌથી મોટી વાત જાણવા જેવી કે હમણાં મેં જોયું બાપુ આનું તમારું તંત્ર કઈ રીતે હાલે છે. એટલે બાપુએ મને લિસ્ટ બનાવ્યું. એ લિસ્ટમાં હે ને જાણવા જેવું એ હતું કે 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા, એવી રીતના બાપુ કે જો આજે 98,000 રૂપિયા આપણે બપોરે થઈને ત્યાં આવી ગયા. ત્યારે મને એક વસ્તુની પ્રેરણા એ મળી કે જેને સેવા કરવી છે, જેને કંઈક આપવું છે, એ બહુ મોટો માણસ બની જાય ને હું પછી આપું ને નહીં. આપવા માટે હૃદય જોઈએ. કારણ કે બિલ ગેટ્સને પૂછવામાં આવેલું કે તમારું જીવનમાં એવો કોઈ માણસ ખરો કે જેનું તમે ઋણ નથી ચૂકવી શકા? ત્યારે બિલ ગેટ્સે કીધું હતું કે જ્યારે મારી પાસે પૈસા નહોતા અને એ સમયની અંદર હું છાપું વાંચતો તો એ છાપાવાળો મને એમનું વાંચવા આપતો અને એમ કહેતો કે કાંઈ વાંધો નહીં, તમે વાંચો ને એમાં હું પૈસા લેવાના હોય. પણ મને જે દિવસે હું મોટો માણસ બન્યો ત્યારે મને એમ થયું કે આ માણસની મારે મદદ કરવી જોઈએ. અને હું એની પાસે ગયો હતો અને મેં એમ કીધું હતું આ કોરો ચેક લખી લે તારે જોઈએ એટલું. ત્યારે એ માણસે એમ કીધું હતું કે મારે કાંઈ જોતું નથી. અરે ત્યારે બિલ ગેટ્સે એમ કીધું કે હું તમારું ઋણ ચૂકવવા માગું છું. ત્યારે એ નાના માણસે બહુ મોટી વાત કરી હતી કે ઋણ ચૂકવવા માટે તમારે મોટો માણસ બનવું પડ્યું. ત્યારે તમે મારી પાસે આવ્યા છો, બરાબર? મેં તમારી જ્યારે મદદ કરી ત્યારે હું નાનો માણસ હતો. એટલે સાહેબ, સૌથી મોટું જો યોગદાન હોય મહિપતસિંહ ફાઉન્ડેશનને ટકાવવામાં તો 11 રૂપિયાથી લઈ એને જે નાની રકમ આપે છે, આ વાત હું એવા લોકોને કહેવા માંગુ છું. બહુ મોટું ડોનેશન આપે છે એને નથી આ સમર્પિત કરી આ વાત. એવા લોકોને હું વાત સમર્પિત કરવા માંગુ છું કે તમારા 11 રૂપિયા પણ આ મહિપતસિંહ ફાઉન્ડેશનનો ટેકો બને છે. એટલે કોઈ દિવસ એવી નબળું ફીલ ન કરતા. 11 રૂપિયા કેમ હૃદયમાં વાત ઉઠે ને કે આજે 21 નાખવા છે તો 21 રૂપિયા નાખજો. અને આ ફાઉન્ડેશન એવું છે કે અહીંયા પૈસા દેનારો નસીબદાર છે, લેનારા કરતાં દેનારો નસીબદાર છે. એટલે હું ખુલ્લીને ભારતના લોકોને અને ગુજરાતના લોકોને અપીલ કરું છું કે તમારી પાસે જેવડી શક્તિ હોય એવડી શક્તિ અહીંયા લગાવજો, જેવડું સામર્થ્ય હોય એવડું લગાવજો. અને ગુજરાત સરકારને હું એટલી વિનંતી કરું છું કે તમારા માટે તો ચપટીનો ખેલ છે. અહીંયા તો લવાલ ગામની અંદર ચરોતર વિસ્તારની અંદર આ 1000 વૃદ્ધો અને છોકરાઓને આ બધા ભેગા થઈને બાપુ તો કેટલુંક કરે. એક સમયે બાપુની એક લિમિટેશન આવશે, કેટલુંક કરે બાપુ.
પણ આખા ગુજરાતની અંદર આ કાર્ય થવું જોઈએ. એક પણ વૃદ્ધ બહાર ન ફરે, એક પણ અનાથ છોકરો ન ફરે. તો હું એમ કહું છું કે ગુજરાત સરકાર માટે 1 સેકન્ડનો ખેલ છે, 1 મિનિટનો નિર્ણય છે, તો અટકે છે ક્યાં? તો હું વિનંતી કરું છું મહિપતસિંહ ફાઉન્ડેશનના માધ્યમથી કે સરકારે આવો એક નિર્ણય લેવો જોઈએ અને ભારત સરકારની અંદર એક પણ નિરાધાર વૃદ્ધ ગુજરાતની અંદર ફરે નહીં, મજબૂર થઈને આ ગુજરાતમાં ખાવા માટે ભીખ માંગે. આ ગુજરાત આપણી ગુર્જર ધરા, એટલે આપણા માટે થોડુંક વિચારવા જેવો પ્રશ્ન તો ખરો. તો ખૂબ મજા આવી અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેટલા પણ આ સંસ્થાની અંદર જોડાયેલા છો બધા જ લોકોનો હું હૃદયથી આભાર માનું. ખાસ કરીને બાપુ તમે બહુ મોટી વાત કરી, 4-5 લોકોને મળવા તમે ઈચ્છો છો એમાંનો, એટલે મારા માટે સૌભાગ્યની વાત છે. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરસ મજાનું તમે સાથે રહીને આ બધા મને જોવાનો અવસર મળ્યો, નિહાળવાનો, અને હું સતત ને સતત આપની સાથે જોડાયેલો છું અને આ સંસ્થાનો એક તમે નાનો અમથો એક મેમ્બર સમજો મને. બરાબર છે અને ખૂબ ખૂબ આભાર. સો હવે હું એકલો નથી, પારસભાઈ બી મારી સાથે છે અને પારસભાઈ ઓલવેઝ આપણા દરેક પ્રોજેક્ટની અંદર, આપણા દરેક કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે. હા ભલે, થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.